મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યાશાળી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ. તારાઓ અને સૂર્યમંડળ. તો એની અંદર આપણે છેલ્લે લાસ્ટમાં ધૂમકેતુ વિશે જોયું. શેના વિશે જોયું? તો કે ધૂમકેતુ વિશે. તો કે ધૂમકેતુની આપણે વાત કરીએ તો ધૂમકેતુ એ શું છે? તો કે ધૂમકેતુ એ એક સૂર્યમંડળનો સભ્ય છે. ધૂમકેતુ એ સૂર્યમંડળનો સભ્ય છે જે સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. કયો? તો આપણે કયો ધૂમકેતુ જોયો હતો? તો હેલી નામનો ધૂમકેતુ જોયો હતો. અને એ હેલી નામનો ધૂમકેતુ સૂર્યની આસપાસ 76 વર્ષે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. જ્યારે એ સૂર્યથી નજીક આવે છે ત્યારે એ પૂંછડીયા તારા જેવું દેખાય છે. પાછળ લાંબી પૂંછડી હોય તેવું લાગે છે. ખ્યાલ આવ્યો? એને આપણે પૂંછડીયા તારા તરીકે ઓળખી શકીએ છીએ. તો એના વિશે જોઈએ તો હવે આપણે જોવાનું છે ઉલ્કા અને ઉલ્કાશિલા. ઉલ્કા અને ઉલ્કાશિલા જોવાનું છે આપણે હવે. ઉલ્કા અને ઉલ્કાશિલા. તો ઉલ્કા અને ઉલ્કાશિલાની વાત કરો. આ શું છે? તો કે ઉલ્કા એ એક અવકાશીય પદાર્થ છે. ઉલ્કા એ શું છે? તો કે એક અવકાશીય પદાર્થ છે જે સૂર્યની આસપાસ ફરે છે, જે ખડકો જેવા લાગે છે. કોની જેવા? ખડકો. ખડકો એટલે કેવા ખડકો? તો આપણે મોટા જે પહાડો હોય ને, પહાડો એમાં મોટા પથ્થરો કેમ હોય? બહુ જ મોટી શિલા જેને બોલવામાં આવે છે. બહુ મોટા પથ્થરો એવા ખડકો જેવા લાગે છે. બરાબર? તો ખડકોના નાના ટુકડા છે. ઉલ્કા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવે છે. પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ્યારે આવે છે ત્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. ત્યારે શું થાય છે? તો કે વાતાવરણમાં પ્રવેશે ત્યારે એનું ઘર્ષણ થાય છે. પૃથ્વી આપણે જેમ નીચે પદાર્થ આવે ને ઘર્ષણ થાય. આપણો હાથ પણ નીચે આવે તો હવા સાથે ઘર્ષણ થાય. તમે આમ કરો તો હાથમાં ઠંડો પવન લાગે. તો પવન એટલે કે વાતાવરણ અને એ જે ઉલ્કા છે જેને આપણે ખડકો જેવી કીધી છે એ જ્યારે પૃથ્વી પર આવે છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે આકર્ષણ આવે છે તો પૃથ્વી તરફ જ. તો એ જ્યારે પૃથ્વી તરફ આવે છે ત્યારે શું થાય છે? તો કે પૃથ્વી તરફ આવે છે ત્યારે તેમાં ઘર્ષણના કારણે આગ લાગે છે. શું થાય છે? ઘર્ષણના કારણે આગ લાગે છે અને તે સળગી ઉઠે છે. આ કારણે આકાશમાં આપણને શું દેખાય છે? કે એક તારો આમ આપણે ખબર ઘણી વખત આકાશમાં કહેતા તારાનું મૃત્યુ પામે. તારો મૃત્યુ પામે એવું લાગે ને જાણે આકાશમાં સળગતો આખો એક લીસાટો દેખાય. કેવો દેખાય? એક આમ લીસાટો દેખાય છે. તો લીસાટો દેખાય છે જેને આપણે ખરતો તારો કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? ખરતો તારો કહીએ છીએ. પણ હકીકતમાં તે ખરતો તારો નથી. તો શું છે? તો એ એક ઉલ્કા છે. કેમ? શું થયું? તો કે પૃથ્વીના વાતાવરણમાં એ પ્રવેશી ને ત્યારે એની વચ્ચે ઘર્ષણ થયું એટલે એ સળગી ઉઠી. તો એ સળગી ઉઠે છે જેને આપણે ઉલ્કા કહીએ છીએ. તો હવે તમે કહો ઉલ્કાશિલા એટલે શું? તો કે જે આ ઉલ્કા સળગતી સળગતી પૃથ્વી તરફ આવે છે ત્યારે એ સળગે ઘરે કેટલી ઉલ્કા હોય અત્યાર સુધી આપણે પૃથ્વી ઉપર ઉલ્કા પડી હશે એકાદ બે, પણ આપણા ભારતમાં હજી સુધી ક્યાંય જોવા નહીં મળે. તો એ ઉલ્કાઓ પૃથ્વી તરફ સળગી ઉઠે છે, પૃથ્વી તરફ આવે છે અને પૃથ્વી સુધી પહોંચતા પહોંચતા જો તેનો કોઈ ભાગ સળગ્યા વગરનો રહી જાય અને પૃથ્વી ઉપર પડે છે તો એને કહેવાય ઉલ્કાશિલા. પણ જનરલી પૃથ્વી સુધી પહોંચતા પહોંચતા તો એ આખી સળગી જ જાય છે. પૃથ્વી ઉપર ખાલી એની રાખ ઉડતી દેખાય. રજકણો ઉડે છે ને એવી રાખ ઉડતી પૃથ્વી ઉપર પડે એની. પણ જે સળગ્યા વગરનો ભાગ રહી ગયો છે, કેવો રહી ગયો છે? સળગ્યા વગરનો ભાગ રહી ગયો છે. એ સળગ્યા વગરનો જે ભાગ રહ્યો એ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વી પર પડે છે ત્યારે શું થાય છે? તો કે પૃથ્વી પર મોટો ખાડો પડે છે. કારણ કે એટલી જોરથી પદાર્થ પૃથ્વી પર પડે એટલે ખાડો પડે. અને એ ક્યાં પડે છે નક્કી નહીં. હું અત્યારે ભણાવી રહી છું ઉલ્કાશિલા પડી હોય
ક્યાં ફરે છે? જે સૂર્યની આસપાસ ફરે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે ખડકો તે ખડકો શું છે? તો કે તે ખડકોના નાના ટુકડા છે. તે ખડકોના નાના ટુકડા છે. તે ખડકોના શું છે? તે ખડકોના નાના ટુકડા છે. તે ખડકોના શું છે? તો કે તે ખડકોના નાના ટુકડા છે. ઉલ્કા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઉલ્કા ક્યાં જાય? તો કે ઉલ્કા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ની અસર હેઠળ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ્યારે શું કરે છે? તો કે અસર હેઠળ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે? હમણાં મેં તમને કીધું કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તે શું થાય છે? તો કે ત્યારે તે સળગી ઉઠે છે. તો કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે પ્રચંડ વેગથી પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે પ્રચંડ વેગથી શું થાય છે? પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે. પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે અને શું થાય છે? તો કે ખેંચાઈ આવે છે. આ વખતે વાતાવરણના ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે. શું થાય છે? તો કે આ વખતે શેનું ઘર્ષણ? આ વખતે વાતાવરણના ઘર્ષણના કારણે શું થાય છે? તો કે વાતાવરણના ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે. કારણે તે શું થાય છે? તે સળગી ઉઠે છે. વાતાવરણના ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે. આને કારણે આકાશમાં શું થાય છે? કે જેના કારણે આકાશમાં આપણને શું દેખાય છે? જેના કારણે આકાશમાં રાત્રે પ્રકાશિત લીસાટો દેખાય છે. આકાશમાં રાત્રે પ્રકાશિત લીસાટો દેખાય છે. જેના કારણે આકાશમાં રાત્રે પ્રકાશિત લીસાટો દેખાય છે. આને આપણે શું કહીએ છીએ? જેને આપણે ખરતો તારો કહીએ છીએ. જેને આપણે ખરતો તારો કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? તો કે જેને આપણે ખરતો તારો કહીએ છીએ. પરંતુ વાસ્તવમાં એ શું છે? વાસ્તવમાં આ એક તારો નથી. વાસ્તવમાં તે એક તારો નથી, ખરતો તારો નથી, પરંતુ સળગી ઉઠેલી ઉલ્કા છે. પરંતુ તે શું છે? તો કે સળગી ઉઠેલી ઉલ્કા છે. તો ખ્યાલ આવ્યો? આ હતું ઉલ્કા. હવે જોઈએ છે ઉલ્કા શિલા વિશે. એના વિશે ઉલ્કા શિલા. તો અહીંયા કેટલું પોઈન્ટ પાડીને લખું છું? ઉલ્કા શિલા. તો ઉલ્કા શિલા વિશે આપણે જોઈએ. હવે ઉલ્કા શિલામાં જોવાનું છે શું છે? જો ઉલ્કા ખૂબ જ મોટી હોય, જો ઉલ્કા કેવી હોય? જો ઉલ્કા
સળગતી હોય તો તે પૂર્ણ સળગતી નથી એટલે કે સળગતી ઉઠેલી ઉલ્કા તો તે સળગી ઉઠેલી ઉલ્કા શું થાય છે પૃથ્વી તરફ ક્યાં સુધી તો કે પૃથ્વી પર આવી શું થાય છે પૃથ્વી પર આવી પહોંચે છતાં પણ પૃથ્વી પર આવી પહોંચે છે છતાં પણ તેનો અમુક ભાગ સળગ્યા વગરનો રહી જાય છે તેનો અમુક ભાગ શું થાય છે તેનો અમુક ભાગ સળગ્યા વગરનો રહી જાય છે તેનો અમુક ભાગ શું થાય છે સળગ્યા વગરનો રહી જાય છે અને પૃથ્વી પર પડે છે અને શું થાય છે અને પૃથ્વી પર પડે છે અને તે ક્યાં પડે છે તો કે તે પૃથ્વી પર પડે છે પૃથ્વી પર પડેલો સળગ્યા વગરનો ભાગ કયો તો કે પૃથ્વી પર પડેલો સળગ્યા વગરનો ભાગ પૃથ્વી પર પડેલો સળગ્યા વગરનો ભાગ શું થાય છે તો કે સળગ્યા વગરનો ભાગ ઉલ્કાશિલા કહેવાય છે તેને શું કહે છે પૃથ્વી પર પડેલા સળગ્યા વગરના ભાગને ઉલ્કાશિલા કહે છે સળગ્યા વગરના ભાગને ઉલ્કાશિલા કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો શું કહેવામાં આવે છે તેને ઉલ્કાશિલા કહેવામાં આવે છે કેટલીક મોટી ઉલ્કાશિલાઓ શું કરે છે કે કેટલીક મોટી ઉલ્કાશિલાઓ પૃથ્વી પર મોટા ખાડા પાડે છે કેટલીક મોટી ઉલ્કાશિલાઓ પૃથ્વી પર મોટા ખાડા પાડે છે શું કરે છે પૃથ્વી પર મોટા ખાડા પાડે છે અને સૂર્યમંડળના કયા પદાર્થનું બનેલું છે તે શું છે તો કે આ જે ઉલ્કાશિલા પૃથ્વી ઉપર પડી ને એ ઉલ્કાશિલા એક વૈજ્ઞાનિકો માટે રસપ્રદ બની જાય છે એ લોકો શું કરે છે એના માટે સંશોધન ચાલુ કરી દે છે કે શેની બનેલી છે અંદર કયા તત્વો રહેલા છે કેટલા ઉપયોગી છે કેટલા હાનિકારક છે અને બરાબર એના વિશે શું કરે છે સંશોધન ચાલુ કરી દે છે તો એમાં આગળ આપણે લખીએ કે સૂર્યમંડળ કયા પદાર્થનું બનેલું છે એના ઉપરથી આપણે અંદાજ લગાડો કે સૂર્યમંડળ કેવા પદાર્થોનું બનેલું છે
અને પૃથ્વી ઉપર જે પડે છે એ છે તો ફાયદાકારક જ. કેમ? તો કે એ ફળદ્રુપ હોય છે. જમીન તો ફળદ્રુપ બનાવે છે, જેમ લાવારસ છે, તમારા એસએસમાં આવે છે આગળ કે લાવારસ ઠરી જાય છે. પૃથ્વીના પેટાળમાંથી નીકળેલો જે લાવારસ છે, જે હજી અત્યારે હાલમાં પણ જ્વલિત લાવારસ એટલે કે જીવંત લાવારસ પણ જોયેલો હોય છે, એ લાવારસ ધીમે ધીમે ઠરતો જાય છે ત્યારે એની અંદર રહેલા જે તત્વો છે એ તત્વો જમીનને ફળદ્રુપ બનાવે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ જ્યાં ઉલ્કાશિલા છે એમાં પણ સેમ જ એવું છે, એ પણ જમીનને ફળદ્રુપ જ બનાવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આની અંદર ઉલ્કા અને ઉલ્કાશિલામાં ના ખબર પડી હોય તો મને પૂછી લેજો. આજનો આ ભાગ પૂરો થાય છે. હજી આપણો આ પાઠ પૂરો નથી થયો, હજી એકાદ બે વિડીયો છે, પછી પૂરો થઈ જશે અને પછી શરૂ થશે ચેપ્ટર નંબર 18. ક્લિયર?